નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર નવાગામ ખેડ વિસ્તારમાં રહેતા સદેવસિંહ કેશુભા રાઠોડ નામના ક્ષત્રિય યુવાન પર આડોશ પાડોશમાં જ રહેતા 3 થી 4 શખ્સોએ 8 વાગ્યાની આશ્રયમાં સામાન્ય બોલાચાલી પર છરી વડે જીવલેણ હુમલો કરી દેતા ક્ષત્રિય યુવાન બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો, જે લોહીલહાણ હાલતમાં સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં 108ની મદદથી એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જાહેર થયો અને આ બનાવને હત્યામાં પલટાવ્યો હતો, જેને લઈને નવાગામ ખેડ વિસ્તારમાં ભારે તંગદિલી ભર્યું વાતાવરણ બન્યું હતું અને લોકોના ટોળા એકઠા થયા હતા. સમગ્ર બાબતની જાણ થતાં સિટી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલ દોડી ગયો હતો, તેમજ મૃતક યુવાનો કબજો કરી પોસ્ટમોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક યુવાનના પરિવારના નિવેદન નોંધીને આ બનાવ અંગે હત્યા સહિત કલમ હેઠળનો ગુનો નોંધાવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે એનું નામ છે સહદેવસિંહ કેશુભા રાઠોડ, જે ત્યાં વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેમને આ કામના જે આરોપી છે જયદીપસિંહ ઉર્ફે મંગો કેશુભાવાળા, તેમની સાથે ઉધાર માલ લેવા બાબતે થોડી બોલાચાલી થયેલી હતી અગાઉ, અને જે બાબતનો ખાર રાખી આ જે આરોપી મંગો છે એ સામેના ઘર સામે જ રહે છે, ત્યાં ઘરમાં જઈને છરી લાવી અને આ જે મરણજના છે સહદેવસિંહ સાથે ફરીથી માથાકૂટ કરતા સહદેવસિંહના છાતીના ડાબા પડખાનમાં એક છરીનો ઘા લાગી જતા તે સ્થળ ઉપર જ ટળી પડ્યા હતા અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની અંતર્ગત સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 302 અને જીપી એક્ટ 135 મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. જી, બંને સામેના ઘરમાં રહે છે. જે મૃતક છે તેની કિરાણાની દુકાન છે અને એની પાછળ જ એમનું પોતાનું ઘર છે, જ્યારે દુકાનની સામેના સાઈડે જે આરોપી છે તેનું મકાન ત્યાં ભાડે રહેતા હતા આરોપી. જી, હાલ અટક કરવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે. ના, હાલ એની કોઈ હજી માહિતી મળેલ નથી. રાજકોટમાં બનેલ ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ સેવા ઇમારતો કે જેમાં 50થી વધુ સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય, જેમ કે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ગેમ ઝોન સહિત તમામ વ્યવસ્થા સ્થળો ઉપર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા સહિત શાખાઓના કર્મચારીઓની ટીમ બનતી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માહિતી આપતા કમિશનર શ્રી DN મોદી. છેલ્લે જે રાજકોટમાં આગની જે અકસ્માતની દુર્ઘટના બની એના બાદ જામનગર શહેરમાં પણ આપણે પ્રિકોશનના ભાગરૂપે તુરંત રવિવારના દિવસે ચેક કરીને જ્યાં ગેમ ઝોન એકમાત્ર હતો એની પાસે પૂરતી NOC પણ હતી અને BU પરમિશન પણ હતું, પરંતુ સરકારશ્રી તરફથી નવી ગાઈડલાઇન્સની જે મળે એની રાહમાં જોઈને અમે એ લોકોને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે અટકાવેલા છે અને એ રીતે કોઈપણ પ્રકારે કોઈપણ જગ્યાએ જ્યાં પણ રાઇડ્સ હતી એ આપણે રવિવાર અને સોમવાર દરમિયાનમાં અત્યારે હાલ એમને બંધ કરાવેલ છે. કારણ કે આપણે સૌથી પહેલાં વધુ વિગતવાર તમામે તમામ SOPનો અમલ કરીને દરેકે દરેક બાબત ચકાસવા માંગીએ છીએ અને આ અઠવાડિયામાં શહેરના હોટેલ્સ, હોસ્પિટલ્સ, શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ્સ, એ ઉપરાંત થિયેટર, મલ્ટીપ્લેક્સ, મોલ્સ વગેરે જ્યાં જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા સામાન્ય રીતે થતા હોય છે, 50 કરતાં વધારે સંખ્યામાં, એ તમામે તમામ સ્થળો આપણે ચકાસવા માંગીએ છીએ. આશરે 500 જેટલી જગ્યાઓ આ રીતે કુલ મિલાકે કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગ જેમ કે ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ, એ ઉપરાંત ફૂડ અને ફાયર ઓફકોર્સ, આ 4-5 શાખાઓ ભેગા થઈને એમની ટીમની રચના કરવામાં આવી છે, જેઓ આ દરેકે દરેક જગ્યાઓની ચકાસણી કરશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.